નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 22 જાહેરાતની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતના આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 22 જાહેરાત। તમે અનેક જાહેરાત જોઈ હશે, જેમાં ચિત્ર અને નાના વાક્યો દર્શાવવામાં આવ્યા હશે, જેથી સમાજને કયો સંદેશ મળે તે સમજી શકાય। આમ તમારે સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે સ્વચ્છતા વિષય પર એક જાહેરાત અને પાણીનો બગાડ થતો અટકે, પાણીની બચત કરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવા માટે જાહેરાત ચિત્રાંકન અને સૂત્રો સાથે તૈયાર કરો। આ ઉપરાંત પર્યાવરણની જાળવણી સંદર્ભે સૂત્ર પણ નોંધો। તો અહીંયા મિત્રો પાણી બચતને લગતું ચિત્ર બનાવવાનું છે, તો પાણી બચાવવાનું, સેવ વોટર સેવ લાઈફ, આ રીતનું તમે ચિત્ર અહીંયા દોરી શકો છો। આ રીતનું જો આ રીતનું તમારે ચિત્ર દોરવાનું છે। આ રીતનું આખું ચિત્ર છે। આ મુજબ તમારે અહીંયા એક ચિત્ર સરસ મજાનું બનાવવાનું છે। ત્યાર પછી આગળ તમારે પર્યાવરણ જાળવણીને લગતા સૂત્રો લખવાના છે। તો અહીંયા સૂત્રો છે, વૃક્ષો છે મનુષ્ય માટે વરદાન, ના કરો તેમનું અપમાન। વૃક્ષો છે મનુષ્ય માટે વરદાન, ના કરો તેમનું અપમાન। બીજું સૂત્ર છે, પર્યાવરણ બચાવો પ્રાણ બચાવો। ત્યાર પછીનું સૂત્ર છે, પર્યાવરણની કરો રક્ષા, પૃથ્વીની થશે સુરક્ષા। પછી છે, પૃથ્વીનું જોઈએ છે સંરક્ષણ, તો પર્યાવરણનું કરવું જ પડશે રક્ષણ। ત્યાર પછી વૃક્ષો વાવો એક, થશે ફાયદા અનેક। ત્યાર પછી છે, વૃક્ષો વાવવાનો કરો વિચાર, વૃક્ષો છે જીવનનો આધાર। જો વૃક્ષોને પાણી આપ્યું હોત તો આજે કુલરમાં પાણી રેડવાની જરૂર ના પડત। પર્યાવરણ માટે વૃક્ષો વાવો, દેશ બચાવો દુનિયા બચાવો। તો મિત્રો આ રીતના આપણા અહીંયા પર્યાવરણને લગતા સૂત્ર હતા। મિત્રો આવા જ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।